નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના દેલમાલ ગામમાં નકલી ચલણી નોટો બનાવવાનો મોટા કૌભાંડનો એલસીબી પોલીસે પર્દાફાશ કર્યો છે। શિવાજ ઇન્ફોટેક નામની ઝેરોક્ષની દુકાનની આડમાં ભારતીય ચલણી જેવી દેખાતી 500 રૂપિયાની બનાવટી નોટો છાપી દેશના તંત્રને નુકસાન પહોંચાડવાના ષડયંત્રનો ભાંડો ફોડવામાં આવ્યો છે। પોલીસે સ્થળ પરથી 500 રૂપિયાની કુલ 492 નકલી નોટો, પ્રિન્ટિંગ માટે વપરાતા સાધનો અને અન્ય મુદ્દામાલ સાથે 2 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 3 આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે। મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે પાટણ પોલીસની મળેલી ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટીમ ચાણસ્મા પોલીસ અને એફએલસી અધિકારીઓની હાજરીમાં દેલમાલ ગામે આવેલી ઝેરોક્ષની દુકાન પર દરોડો પાડ્યો હતો। તપાસ દરમિયાન દુકાનમાં કોમ્પ્યુટર કલર પ્રિન્ટની મદદથી 500 રૂપિયાની નકલી નોટો છાપવામાં આવતી હોવાનો ખુલાસો થયો હતો। પોલીસને સ્થળ પરથી 492 બનાવટી નોટો ઉપરાંત પ્રિન્ટર, કમ્પ્યુટર શાહી, A4 સાઇઝના કાગળ, પ્રિન્ટ કરેલી શીટ, કાતર, મોબાઈલ ફોન અને મોટરસાયકલ સહિત કુલ અંદાજે રૂપિયા 1.0 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।